સવારથી પડેલા વરસાદને લઈ અનેક જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે। વરાછા મેઇન રોડ પર એક ઝાડ ધરાશાયી થતા રોડ બ્લોક થયો હતો। આમ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઝાડ ખસેડવાની કામગીરી કરાઈ હતી। શહેરના કતારગામ, ડુભાલ, વરાછા સહિતના વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનામાં વહેલી સવારથી જ અલગ અલગ વિસ્તારમાં ફાયર વિભાગ વૃક્ષ ખસેડવાની કામગીરીમાં લાગ્યું હતું। સદનસીબે વૃક્ષ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરત શહેરમાં વહેલી સવારથી પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે। ખાસ કરીને વરાછા મેઇન રોડ પર એક મોટું ઝાડ ધરાશાયી થતા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી। ઘટના અંગે જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો અને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી। ઉપરાંત આગામી 22, 23 અને 24 મે સુધી વરસાદી વાદળો સમગ્ર રાજ્યમાં ફેલાતા ભારે વરસાદની સ્થિતિ ઉદ્ભવી શકે છે, જેમાં 24 મે સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે। જો કે આ સમયે માત્ર કચ્છમાં હળવો વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન સિસ્ટમના કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી। જો કે તેની અસર ગુજરાતમાં વધુ થઈ નથી, પરંતુ તેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વરસાદની સ્થિતિ સર્જાય છે તેમ જણાઈ આવે છે। વાવાઝોડાની સ્થિતિ વિકટ થાય તો આ સમય દરમિયાન હવામાન વિભાગ દ્વારા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી રહી છે। ત્યારે 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થઈ શકે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે, તેમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું। તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધેલું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે, કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં। ના, આજે સવારે વરસાદ ચાલુ થયો, રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે। દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે। ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર કિરણ પટેલે જણાવ્યું હતું કે શહેરના કતારગામ, ડુભાલ અને વરાછા સહિતના વિસ્તારોમાંથી ઝાડ પડવાની અનેક ફરિયાદો મળી રહી છે। વહેલી સવારથી અમારી ટીમો ઝાડ હટાવવાની કામગીરીમાં વ્યસ્ત છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી। અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને નિયમિત કરવામાં પણ ટ્રાફિક વિભાગ પ્રયત્નશીલ છે। શહેરવાસીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ વરસાદમાં બહાર નીકળતી વખતે સાવચેત રહે અને વધુ માહિતી માટે અધિકૃત સૂત્રોની યાદી પર નજર રાખે। સુરતમાં વહેલી સવારથી